નમસ્કાર દર્શક મિત્રો, આપ સૌનું સ્વસ્તિક ગુજરાતીમાં ખૂબ ખૂબ સ્વાગત છે। આજે આપણે સાંભળીએ ધરો આઠમની કથા। આ વ્રત ભાદરવા સુદ આઠમના દિવસે થાય છે। વ્રત કરનારે સવારે વહેલા ઉઠી નાહી ધોઈને ધરોની પૂજા કરવી અને પ્રાર્થના કરવી કે ધરોની જેમ અમારા કુળનો વંશવેલો પણ વધજો। આ દિવસે ટાઢું જમવું। ભોજનમાં કેટલાક લોકો ચોખાના લાડુ, ફણગા, ફૂટેલા કઠોળના વડા વગેરે ખાય છે। આ વ્રત સંતાનોના કલ્યાણ માટે સ્ત્રીઓ કરે છે। એક ગામમાં સાસુ વહુ સંપીને રહેતા હતા। વહુને એક દીકરો હતો। તેઓ ખેતરમાં મજૂરી કરીને ગુજરાન ચલાવતા હતા। વર્ષ સાસુની આજના માંગ રહેતી। તેઓ જેમ કહે તેમ કામકાજ કરતી, સારું પણ વહુનું માન રાખતા હતા। એવામાં ધરો આઠમનો પવિત્ર દિવસ આવ્યો। સાસુએ વહુને ઉપદેશીને કહ્યું, વહુ, ચાલ આપણે ખેતરમાં જઈને ઘાસ વાળી આવીએ। વહુ ધરો આઠમનું વ્રત કરતી હતી, આથી એ દિવસે ઘાસ કેવી રીતે વાળી શકાય, માટે તેણે સાસુને ના પાડી। આથી સાસુ છણકો કરીને બોલી, ઘાસ નહીં લાવીએ તો ખાઈશું શું? તારું કપાળ। આથી વહુ લાચાર બની સાસુ સાથે ઘાસ વાળવા ખેતરે ગઈ। છોકરાને ઘોડિયામાં સુડાવી, બારને સાંકળ ચડાવી તેઓ ખેતરમાં જવા નીકળ્યા, પણ વહુનો જીવ ન ચાલ્યો। ધરો આઠમના દે લીલું ઘાસ કેમ વઢાય? સાસુને પણ ના પડાય નહીં। આથી વહુ ધરો બાજુ પર રહેવા દઈ અન્ય ઘાસ વાળવા લાગી। સાંજે સાસુ વહુ ઘાસનો બાંધીને ઘર તરફ આવતા હતા ત્યાં રસ્તામાં એક જણે સમાચાર આપ્યા કે તમારું ઘર આગથી ભડભડે છે, ઝટ ઘેર જાવ। સાસુ વહુ તો આ સાંભળી ઝપાટાભેર ચાલીને ઘરે આવી પહોંચ્યા અને જુએ છે તો આખું ઘર આગમાં બળીને રાખ થઈ ગયું હતું। વહુએ અડધા પડધા બળેલા બારણાને હડસેલી જોયું તો પોતાના પુત્રની આસપાસ ધરો વીંટળાઈ પડી હતી। આ દ્રશ્ય જોઈ વહુ ખુશ થઈ ગઈ અને સાસુને ઉદ્દેશીને બોલી ઉઠી, જુઓ, ધરો આઠમનું મારું વ્રત ફળ્યું। ધરો માએ મારા બાળકને બચાવી લીધું। સાસુમાં પણ આ દ્રશ્યથી તાજુબ થઈ ગયા અને ધરોમાના પ્રભાવને સમજીને એ જ દિવસથી તેમણે ધરો આઠમના દિવસે ઘાસ ન વાળવાની પ્રતિજ્ઞા લીધી। ધરો આઠમની વ્રતનો આવો પ્રભાવ છે। આ દિવસે વ્રત કરનારનો વંશવેલો વધે છે અને લાંબુ આયુષ્ય ભોગવે છે। હે ધરોમાં, વહુને જેમ ફળ્યા તેમ તમારું વ્રત કરનાર, કથા વાંચનાર, સાંભળનારને ફળજો। દર્શક મિત્રો, જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો પ્લીઝ લાઈક, કમેન્ટ, શેર અને સબસ્ક્રાઇબ અવશ્ય કરજો। આભાર, આવજો।